રામ રામ દોસ્તો. હમણાં વિક્રમભાઈ ઠાકોરના ઘણા બધા ઇન્ટરવ્યૂ આવી રહ્યા છે જાત જાતની ચેનલોમાં બધે. એટલે મોટી મોટી આમ જે કહેવાય છે અમુક તો વિદેશી કંપનીઓની અને અમુક દેશી કંપનીઓની, બધામાં અત્યારે વિક્રમભાઈ છવાયેલા છે. અત્યારે એમને પાનો ચડાવે છે બધા. તો આપણને એમ થયું કે કોઈ ખોટી સલાહમાં ભેરવાઈ ના જાય, એટલે આજે આપણે મફતમાં સલાહ આપવાનું કાર્ય કરવા આવ્યા છીએ દોસ્તો. આપણી આ બીમારી છે, મારી આ બીમારી છે કે કોઈને ખોટી મફતમાં સલાહો આપીએ છીએ. હવે એમને લેવી હોય તો ભલે, ના લેવી હોય તો એ ભલે, પણ મને લાગે છે એ વસ્તુ આપણે કહી દઉં તમને. તો વિક્રમભાઈની કેવી કેવી હેડલાઇન્સો ચાલે છે. વિક્રમભાઈ નીકળ્યા છે કયા માટે? કલાકારોને જે અવગણના થાય છે, એમની સાથે અન્યાય જે થાય છે ને, એના મુદ્દા ઉપર તેઓ નીકળ્યા છે. તો એમનો સારો એવો મુદ્દો છે, તમને કહી દઉં તો કે ઉત્તર ગુજરાતના કલાકાર હોય, એમાં સરકારી કાર્યક્રમ ઉત્તર ગુજરાતમાં હોય તો ત્યાંના કલાકારોને તમે પ્રોત્સાહન આપો. બહુ સારી મલાઈ આપે છે, મફત નથી બોલાવતા. જે પણ આ ટોળકી છે ને લાંબી થઈને સરકારી કાર્યક્રમોમાં જાય છે ને, એ કોઈ મફત નથી જતી. એને બહુ સારા એવા કવર મળે છે કે જે પણ આમ સમજો કે સારું એવું પ્રોત્સાહન રાશિ મળે છે, બહુ રૂપિયો મળે છે, સારો એવો. અને આ બધા તો ઓલરેડી એટલા કમાયેલી પાર્ટીઓ છે ને, એને નહીં મળે ને હવે સરકારી પ્રોત્સાહન, તો એને કંઈ રોટલા, એ કંઈ ભૂખ્યા નથી મરવાના. પણ એક નાના કલાકારને જો પૈસા મળશે ને, તો એનાથી એનો થોડોક છે ને એનો સદ્ધર થશે, એને થોડીક મદદ થશે. એને હજુ ગાડી બંગલા બધું કરવાનું બાકી છે, સમજ્યા તમે? અને એને પણ સપના હોય તો એને આ ઘણી બધી હેલ્પ થશે. પછી ઘણું એવું નામ પણ મળી શકશે, સારું એવું કાર્ય પણ સમાજમાં કરી શકશે અને ઘણું સારું એ કરી શકે. અને એક વસ્તુ ખાસ કહી દઉં કે જે એમ કહે છે કે જે કલાકારો વાહ કરે છે સરકારની, એને જ બોલાવે છે. તો એમાં તો દોસ્તો કલાકારનું કામ કોઈનો વિરોધ કરવાનું છે જ નહીં. વિરોધ કરવા માટે છે જ બાજારો મીડિયા છે, વિરોધ પક્ષ છે, પબ્લિક છે, બધા પાસે પ્લેટફોર્મ છે. પણ કલાકારનું કામ છે રચનાત્મક કાર્ય કરવાનું સમાજમાં. સમાજના જે અન્યાય થતો હોય એવો મુદ્દો તમે ડાયરેક્ટ બહાર કહેવાની જરૂર જ નથી. તમારામાં એટલી ક્ષમતા છે કે તમારું, તમે છે ને એના જે પણ રાજકારણીઓ હોય એના ફોન નંબર હોય જ તમારી પાસે. ના હોય તો તમે શું કામ એવા સંબંધો નથી કેળવતા? કંઈ પણ પ્રોબ્લેમ સમાજના, તમારા પર્સનલ માટે તમે ના જાઓ, પણ સમાજના કંઈ કાર્યક્રમ હોય, એમને કંઈ પ્રોબ્લેમ હોય, સમાજમાં કોઈની સાથે અન્યાય થતો હોય, કોઈની પણ સાથે કાંઈ પણ હોય, હિન્દુ ધર્મના લોકો માટે હોય, જે પણ તમારે હોય, તો તમે અંદર કાને એમને તમે વાત પહોંચાડો. અને પછી ના એની પર એ લોકો કાર્યવાહી કરે તો તમે એને બહાર પછી તમે એનો વિરોધ કરો. તો આ એક કલાકાર તરીકે તમારી પહેલી ફરજ છે કે તમે એ વ્યક્તિ જે પણ સરકારી હોય, સરકારી ખાતાનો પ્રોબ્લેમ હોય, કાંઈ પણ હોઈ શકે, તો તમે ડાયરેક્ટ એને વાત કરીને સોલ્યુશન લાવો. અને એ લોકો કાંઈ ધ્યાન ના દેતા હોય, તમારું સ્ટેટસ જ એટલું છે, કોણ ધ્યાન ના દે? પણ કદાચ ધ્યાન ના દે તો પછી તમે તમારું જે છે આટલું બ્રાન્ડ છે, તમારી સાથે પબ્લિક છે, આટલું બધું તમારું સોશિયલ મીડિયા પર તમારું નામ છે, એટલે તમે પછી મુદ્દો ઉઠાવો. એમને હું એમના બાપને પછી તો સાંભળવું પડે. પણ કોઈ એમ કહેતું હોય તમને પાનો ચડાવી અને કે કલાકારો છે તમે કે વાહવાહી નતા કરતા, એટલે એ બધી તમને કાન ભંભેણી કરે છે, ખોટું ઝેર તમારા કાનમાં નાખે છે. એ વસ્તુ તમે નહીં કરતા. એ તો વિરોધ પક્ષો છે, અમારા જેવા બધા છે, એની પાસે બોલાવડાવો. પેલા લોકો કહે છે સૂત્રો દ્વારા અમને આમ જાણકારી મળી, તો એવા સૂત્રો તમે બનીને જાણકારી આપીને બોલાવડાવો એમની પાસે, જે તમારે કાંઈ વિરોધમાં બોલાવડાવવું હોય. પણ ડાયરેક્ટ તમારી ફરજ જ છે કે કલાકારે કોઈ પણ ધાર્મિક કંઈ હોય, કાંઈ પણ ત્યારે પણ ના કૂદવું જોઈએ. અને કોઈ પણ જાતના વિરોધ ને ઝઘડા ને વિવાદ, એમાં તમારે કામ જ નથી. તમારે તો દૂર જ રહેવાનું હોય. જે પર્સનલ તમારા અંદર વિવાદ હોય, ધારો કે એક કલાકારને બીજા, એવું બધું તમે કરો તો બી આપણે સમજ્યા. પણ કોઈ વિવાદમાં હોય, કોઈ સરકારના વિરોધમાં હોય ને, એવું બધું તમારે ના જ કરવું જોઈએ. અને પછી કારણ કે તમારે હવે રસ્તો લેવાનો છે, સરકારી કાર્યક્રમોમાં પણ તમને બોલાવે, તો સરકારી કાર્યક્રમોમાં પછી તમે જાઓ તો તમારે સરકારની થોડી ઘણી વાહવાહી કરવી જ પડવાની છે. અને એ તો કોઈ પણ હોય, તમને પૈસા પણ સરકાર આપવાની છે ને, એમણે મફત થોડું બોલવાનું છે. એમની વાહવાહી કરવાની હોય તો એ તો પ્રોત્સાહન રાશિ પણ તમારે લેવાની છે. એટલે આ બધું તો, અને કલાકારોએ તો કામથી કામ રખાય ભાઈ. એનાથી વધારે પણ દોડડા પણ કરાય જ નહીં. કોઈ પણ જાતના જાતિવાદી વિવાદો પણ હોય, ધાર્મિક વિવાદ હોય, સરકારોના વિવાદો હોય, કોઈ પણ હોય, એમાં કૂદવાની જરૂર જ નથી અને એ કરવાનું જ ના હોય.
એટલે ભૂલથી બી આ ગોપુ ને એ બધા તમને છે ને પાના ચડાવશે ભાઈ. ગોપુએ તો કેટલાના કેરિયર ખતમ કરી નાખ્યા છે ને, એ તમને છે ને એ એની ફિલોસોફીમાં તમને એની વાતો સંભળાવશે અને તમને છે ને એક્ટરનું છે ને કામ એમાંથી જોડાઈને તમને છે ને રાજકારણી બનાવીને અને આમાં ફૂલ ટાઈમ લાવવા મચશે કે આપમાં એમ કે તમને સીએમ બનાવી નાખશું. આ સીએમની તો બધાને ઓફર આપે છે. બિચારા એ ઈસુદાન ગઢવીભાઈ એમાં ભેરવાઈ ગયા અને નથી ઘરના રહ્યા નથી ઘાટના રહ્યા. એ હવે બિચારા હવે પાછા પત્રકારિતા કરવા પાછા ઘૂસવા માંડ્યા છે, કારણ કે આખું કેરિયર સમાપ્ત થઈ ગયું. અહીંયા કોઈ ફ્યુચર જ નથી એમની આપ પાર્ટીનું. આપ્યાઓનું અહીંયા કોઈ ફ્યુચર છે નહીં. કોંગ્રેસનું થોડું ઘણું હોય કદાચ હોય, પણ હવે તો મેં સાંભળ્યું છે શંકરસિંહભાઈ એમની કોઈ નવી પાર્ટી પાછા લોન્ચ કરવાના છે. તો એવી નવી પાર્ટી બનાવો ક્યાં પછી અપક્ષમાં. તમારે પોલિટિક્સમાં આવવું હોય તો કોઈ વાંધો નથી, અપક્ષમાંથી તમે આવો. અપક્ષને જેવી તો સમજતા જ નહીં. આ જેટલું નર્મદા નામ સાંભળ્યું ને, નર્મદા કેનાલ, એ ભાઈ કાકાનું સપનું હતું, એ અપક્ષમાંથી જ હતા. એમને જ આ વિદ્યાનગર એક ગુજરાતમાં એવું શૈક્ષણિક હબ સિટી હોવું જોઈએ એ પણ એમણે કરીને બતાવ્યું. તો અપક્ષમાંથી તમારા સારા કામ હશે ને તો એ પણ થવાના જ છે. એવું નથી કે નથી થઈ શકવાના. ઉપરથી અપક્ષમાં હશો ને તો કદાચ કોંગ્રેસ આવી ગઈ તો એની પાસેથી બી તમે કામ લઈ શકો. ભાજપ તો છે જ, તો ભાજપ પાસેથી કામ લઈ શકો. અને ભાજપે તમારો એવો કંઈ ગુનો બી નથી કર્યો કે તમને તો ઉપરથી તમે કહો છો 2007 કે એટલામાં તમને ઓફર કરેલી હતી. જો કદાચ એની ઓફર તમે માની લીધી હોત તો અત્યારે તમે એક એમએલએ પણ હોત અને તમારું આ કેરિયર તો છે જ ફિલ્મનું ને એનું, એ પણ બંને કેરિયર તમે આરોઆર તમે નિભાવતા હોત. તો એવું કંઈ છે જ નહીં. ઉપરથી સારામાં સારું તમે અત્યારે તમારા સમાજ માટે કાર્યો કરી ચૂક્યા હોત કદાચ. આ તો એવી સંભાવના છે, કદાચ બંને કામ ના થઈ શકે એવું તો છે જ નહીં. ઘણા બધા છે, નરેશ કનોડિયા ને એ બધા હતા જ જે બધું કામ કરતા હતા. સમાજના પણ સારા કામ કર્યા છે અને ગુજરાતના કર્યા છે, ફિલ્મ લાઇનમાં બી કર્યા છે. તમે જ કીધું છે, મેં કાંઈ નથી કીધું, આવું તમે બોલ્યા છો એક ઇન્ટરવ્યુમાં. તો એ લોકો સારામાં સારું કાર્ય કરી ચૂક્યા છે, તો તમે પણ કરી શકો કંઈ. આમાં મને શું પ્રોબ્લેમ? હું તો ભાજપનો સપોર્ટર એટલે જ છું કે એક જ પાર્ટી છે જે હિન્દુઓનો અવાજ ઉઠાવે છે. બાકી આપિયાઓ ને આ બધા છે કોંગ્રેસ ને એ બધા તો હિન્દુઓની કોઈ ગણતરીમાં લેતા જ નથી. એટલે તમને ઉપરથી છે ને એ પાર્ટીઓમાં જશો ને તો હિન્દુઓના મુદ્દાઓમાં તમારે ચૂપ રહેવું પડશે. અને તમે એક ક્ષત્રિય છો એટલે તમે કંઈ હિન્દુઓ ઉપર અત્યાચારનો ને એવો કંઈ પણ મુદ્દો હોય ને તમે નહીં બોલો તો તમારું આમ કહેવાય ને ક્ષત્રિય તરીકેની એક તમારું એ લાજશે. તો પછી એટલા માટે મારું કહેવું છે કે ભાજપમાં જોડાવાય, ક્યાં પછી શંકરસિંહભાઈની પાર્ટી નવી છે પાર્ટી, ક્યાં પોતાની નવી પાર્ટી બનાવો. આવું બધું કરાય પણ આપિયા ફાપિયાઓના ચક્કરમાં પડાય જ નહીં. કોંગ્રેસના હું તો કહું છું ના પડાય, પણ કોંગ્રેસનું સારું એવું તમારા એરિયામાં સારું એવું વર્ચસ્વ છે તો બની શકે કે તમે એ પાર્ટીમાં પણ જોડાઈ શકો. બાકી આપિયાઓના ચક્કરમાં તો પડતા નહીં, ભૂલથી નહીં પડતા. આ પવન કલ્યાણ ને બધા સુપરસ્ટાર છે જ ને, એ લોકોએ તમને સાંભળ્યું ક્યારે હિન્દુ વિરોધ ક્યારે કર્યો છે? એને પોતાની પાર્ટી લોન્ચ કરી હતી અને એને લઈને આવ્યા. એ સુપરસ્ટાર છે તો સુપરસ્ટારની રીત પણ હોવી જોઈએ ને દોસ્તો. તો આ રીત મને આ તો લાગે છે. બાકી ગોપુ તો બહુ એમને છે ને ગાજર નાખશે પણ એમાં લચ્ચાતા નહીં. સીએમની જ ઓફરો ઠોકે છે બધાને. એને ખબર છે કે એની પાર્ટી ક્યારે આવવાની નથી, બનવાની નથી, તો પછી સીએમ કેવી રીતે બનાવી દેશું? એટલે બધાને આજ લટકાવે છે, ગાજર સીએમ બનાવીશું, તમને સીએમ બનાવીશું. એમ કરીને બધાને તમારા જેવા સારા માણસોને ભોળવી દે છે. એને ખુદને વચ્ચે કેટલી વખત એવું થઈ ગયું છે કે હું પેલી નોકરી ના છોડી હોત ને આમાં આવ્યો એ ખોટું કર્યું. એને તો ફિલ્મ લાઇનમાં બી એને તો કલાકારી કરવા પણ ગયો હતો, એમાં બી ન હાલ્યો. એટલે હવે ના છૂટકે પછી આમાં આવ્યો એ રે. અને આનું કેવી રીતે એનો આત્મા વેચીને એનું ચાલતું હશે અત્યારે. બાકી તો એ શું કમાણી કરે છે ખબર નથી આપણને, તો હું રોજગાર છે એનો, પણ સારું એવું કમાતો હશે. ક્યાંથી કેવી રીતે એનો આત્મા વેચીને હિન્દુ વિરોધી કામો કરીને કે જે રીતે પણ કમાતા હોય એ એમને મુબારક છે. પણ તમને છે ને પછી આ પાર્ટીઓ જે હિન્દુ વિરોધી પાર્ટીઓ છે ને એમાં જશો ને તો તમારી કોઈ વેલ્યુ જ નથી રહેવાની. સુપરસ્ટાર જેવું તો ઠીક છે પણ તમારી કોઈ વેલ્યુ નહીં રહે, કારણ કે આ હિન્દુ વિરોધી પાર્ટીઓ છે એ પાર્ટીઓનું પછી એના સ્ટેન્ડમાં તમારું સ્ટેન્ડ હશે તો એમાં તમને જામશે જ નહીં. એટલે કેટલાય છે ને સારા માણસો તો આપમાંથી કંટાળી. કુમાર વિશ્વાસ જેવો માણસ બોલો આમ આદમી પાર્ટીમાં જોઈન થયો હતો, બોલો અત્યારે કોઈ પાર્ટીમાં ગયો નથી. પછી તો એનું મન ઉઠી ગયું ભાઈ કે હવે કોઈમાં જવું નથી. આપણે દેશનું સારું થાય એવા વ્યક્તિઓ માટે આપણે સારું બોલવાનું ને એમાંથી નીકળી ગયો. તમને આપી આવો તો હારાવ. જ્યારે તમને મોદી વિરુદ્ધ ને એવી રીતે ભડકાઈને તમને બોલવાનું કહેશે, તમારાથી એ થશે? એ વિચારજો પહેલાં. તમને હિન્દુ વિરોધી બોલવાનું કહેશે, તમારાથી થશે? હિન્દુઓનો વિરોધ થશે તો તમારે જોડાઈ જજો આપમાં. બાકી આ બધું નહીં થાય ને તો ભૂલથી બી નહીં જોડાતા, કારણ કે આમ બાજારું મીડિયા ચગાવે છે કે આમાં જોડાવાના છે તેમાં જોડાવાના છે વિક્રમભાઈ.
એટલે મારી તો ફરજ છે કે ભાઈ આપણે તો એમને સપોર્ટ કર્યો છે એમના મુદ્દાઓ ઉપર. હવે એ કોઈ પાર્ટીમાં જોડાઈ જાય તો ભલે જોડાવવું જોઈએ એમને. એમણે તો એવો જ જવાબ આપ્યો છે કે મારો સમાજ કહેશે એ કરીશ. અત્યાર સુધી વિક્રમભાઈએ ખૂબ જ સારી રીતે મેચ્યોર રીતે જવાબ આપ્યો છે કે જે સમાજ કહેશે એ કરીશ. એટલે સમાજ હવે શું કહે છે એ તો મને નથી ખબર, પણ સમાજ જે કહેશે એ સારું જ કહેશે. કાંઈ પણ કોંગ્રેસમાં જોડાણ કહેશે, આપમાં તો કોઈ સમાજના કોઈ કહેશે નહીં એવું મને તો લાગે છે. કારણ કે હું જેટલું ઓળખું છું એટલા કંઈ બીજા નહીં ઓળખતા એવું થોડું છે. મેં જેટલી વાતો કરી છે એ બધું સામે જ છે બધાની. કંઈ નવી વાતો મેં કંઈ અંદરથી ગુપ્ત સૂત્રો દ્વારા માહિતી આપી હોય એવું તો છે નહીં. એના કારણ જગ જાહેર છે આપિયાઓના કોંગ્રેસના. એ હિન્દુઓના વિરોધમાં કઈ હદે જાય છે, નીચમાં નીચ કક્ષાએ જતા રહે છે. એટલે આપણે એક હિન્દુ તરીકે તો ક્યારેય આપણે એમ સમર્થન આપી જ નહીં કે એ લોકોને કોંગ્રેસને ને, અને એની અહીંયા કોઈ વેલ્યુ જ નથી. અને મોદી સાહેબ ગમે એટલા દુશ્મનો, હમણાં જ શશી થરૂર ગઈકાલે કંઈક મોદી સાહેબ માટે સારું બોલ્યો ને તો એને તો પત્તું કાપવાની તૈયારી થઈ રહી છે કોંગ્રેસમાં. તો દેશનું સારું કરે એ તમે સારું બોલો ને તો બી એ લોકોને નહીં ખંટાય. તો આ બધી વસ્તુઓ છે એના કારણે તમે ધ્યાન દેજો. જો તમને ધક્કો મારીને કોઈ પાર્ટીના પટ્ટા પહેરાઈ નાખે તો સુપરસ્ટારમાં કોઈ આવા પાર્ટીના પટ્ટા સારા લાગે નહીં, પણ આ લોકો પહેરાઈ દે કારણ કે પછી તમને એ કરવાનું છે આગળ, તમારું આમ છે ને તેમ છે ને ગમે એમ કરીને બાટલીમાં પૂરી દે. તો પછી એટલે આપણે સમજાવવું પડે કે જોજો પુરાવો તો ભલે પુરાવો, પણ સારી પાર્ટી જોજો. હાવ આપિયાઓ કરતાં કોંગ્રેસ સારી છે, અને એ બે કરતાં જો શંકરસિંહભાઈ નવી કોઈ પાર્ટી લઈને આવવાના છે એવું સાંભળ્યું છે તો એ કંઈ સારી હશે. પણ ત્યાં પછી પોતાની ખુદની પાર્ટી લઈને આવો. તમારા ઉત્તર ગુજરાત માટેની એક ક્ષત્રિયોની એક પાર્ટી લાવો, બધા સમાજ ભેગા થાવ ક્ષત્રિયો. કારણ કે સૌથી વધુ પ્રોબ્લેમ તો એને ગણતું નથી કોણ, ક્ષત્રિયોને ગણતા નથી. એ જ તો મેઇન તો મુદ્દો છે તમારો. તો તમે અને વાતવી કંઈ સાચી જ છે, કંઈ ખોટી બી નથી કે હા ભાઈ તમારી સાથે અન્યાય તો કરે છે, ભાજપે કરી લે છે, જાણી જોઈને કરે છે કે પછી અજાણ્યા કરી નાખી છે અન્યાય તમારા લોકો સાથે. એ હવે રિસર્ચનો વિષય છે. અલ્પેશભાઈને તમારા જ છે, તમે અંદરથી સાચું જે હોય એને પૂછી જુઓ. એ જો કદાચ સાચું બોલી જાય તો ક્યાં પછી એ તમારી સાથે ગેમ રમવા માંગે તો કાંઈક બળતું કે હા નહીં એવું કાંઈ નથી, એવું છે કે શું છે એ આપણને હવે શું ખબર પડે. સૂત્રો દ્વારા માહિતી, આવી બધી માહિતીઓમાં તમે નહીં પડતા, એ બધા પડવાવાળા ભલે પડતા. કારણ કે તમારે હવે ફ્યુચરનું જોવાનું છે, ભવિષ્યનું જોવાનું છે. તમારી પાછળ આખો સમાજ છે ને, એટલે એ બધાનું વધારે તમારી ઉપર જવાબદારી છે. તો ખોટા ડિસિઝન ના લઈ લો એવી આ વિનંતી છે. આપિયા ફાપિયાઓના ચક્કરમાં તો ભૂલથી નહીં પડતા. કારણ કે એ લોકો છે ને બાજારું મીડિયા દ્વારા તમને પ્રેશરાઇઝ કરે છે. મને દેખાય કે બાજારું મીડિયા અને આપિયાઓનું ભયંકર ઈલું ચાલે છે. આ લોકોએ કઈ હદે નીચ કક્ષામાં બે જણા જતા રહ્યા છે. અહીં ગુજરાતનું બાજારું મીડિયા પણ નીચમાં નીચ કક્ષાનું છે, અને આપિયાઓનું તો છે જ. એ તો કોપી કરે છે ગોપુ, તો એમાં કાંઈ લેવાનું નથી બહુ વધારે. એને હમણાં કાંઈ રચનાત્મક એણે શું કામ કર્યા છે ને એ પૂછો ને, એને તો એની પોતાની ટિકિટનું જ તમને ટિકિટ ઓફર કરશે કે અમે ટિકિટ આપીએ તમને આવી જાઓ, પણ એ કોઈ દિવસ જીત્યો નથી. એ તમને ટિકિટ આપી દેશે. તમે તો તમારી રીતે જીતવાના છો, એ તો તમે એની ટિકિટના ભરોસે જ જીતવાના છો એવું થોડું છે. આપિયાઓના લેબલ નીચે તમે એના પટ્ટા પહેરીને જીતો, તમારામાં એટલી ક્ષમતા છે કે તમે પોતાનું જ અપક્ષમાંથી પણ તમે જીતી શકો એમ છો. તો હું લેવા ખાલી ખોટું હિન્દુ વિરોધી પાર્ટીમાં જોડાવું. એટલે એ બધું ધ્યાન રાખજો. બાકી તો ઘણી સારી પોલિટિક્સ હવે તો આવી ગઈ છે. જે મુદ્દાઓ છે ને એમાંથી ભટકાઈ ગયા છો હવે વિક્રમભાઈ. આ બહુ તમે ધ્યાનમાં રહેજો. પાછા મુદ્દા ઉપર આવી જાઓ કે કલાકારોનું જે કરશે ને એ જ ભાજપ જો આ મારા મુદ્દાઓ માની જાય તો હાલે જ. મારે કંઈ મનભેદ છે નહીં, મને કાંઈ મન દુઃખ નથી, કોઈનું છે હતું એ નહીં. એમને તો કલાકારો માટે જ બહાર નીકળ્યા છે. તો કલાકારોને સારામાં સારું પ્રોત્સાહન મળે, નાનામાં નાના કલાકારને પણ મળે. મોટા તો ઠીક ઉત્તર ગુજરાતના મોટા હોય એમનું નથી જોવાનું, નાનામાં નાનાનું જોવાનું છે. એનું થશે તો બધાનું જ થવાનું છે પછી હારામાં હારું. તો ખાસ આ વિનંતી છે, આ ધ્યાનમાં દોરવા જેવું લાગ્યું એટલે તમને કહીએ છીએ. બાકી માનો તો ઠીક, ના માનો તો ઠીક, અમે તો અમારી ફરજ નિભાવી લીધી દોસ્તો. ચાલો બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.